તમે ભિક્ષા લઈ આવો કે યજ્ઞોપવિત સંસ્કારોની અંદર છેલ્લી વિધિ હોય છે ભિક્ષાની હોય છે। એક જોડીની અંદર ભિક્ષા લહે અને માતા પિતા ગુરુઓ બધા જ સજ્જનોની સાક્ષીએ એ બ્રાહ્મણોનો દીક્ષાંત દે વાક્ય બોલવામાં આવે છે। દેવગુરુ બૃહસ્પતિને કહે છે વામનજી એમ કહે છે કે હું તો નાનું એવું બાળક છું કે કોની પાસે ભિક્ષા લેવા માટે જાઓ, તમે મને કોઈ એવો સારો યજમાન ગોતી દો કે એની ત્યાં જઈને ભિક્ષા લઈ આવું કે। વામનજી કીધું છે અત્યારે ભગવાન દેવગુરુ બૃહસ્પતિ બોલે છે જાઓ અત્યારે ભૃગુ કચ્છ ક્ષેત્રની અંદર આજનો ભરૂચ અને 100 યજ્ઞ જો પૂરા થઈ જાય ને તો બલિરાજાને ઇન્દ્રનો પદ પ્રાપ્ત થઈ જાય। એટલા માટે થઈને ભગવાન નારાયણ પોતે આજ વામન બની અને બલિરાજાના યજ્ઞમાં પધારવાના છે અને મોટામાં મોટો કોઈ યજમાન હોય ને તો એ બલિ Indra
સ્વાગત બલિરાજાએ કર્યું છે અને બોલ્યા છે બલિરાજા, સ્વાગતમ દે નમસ્તુભ્યમ બ્રહ્મણમ કિમ કરવામદે બ્રહ્મર્ષિણમ તવમ સાક્ષાત. એટલા માટે શાસ્ત્ર કહે છે, દેવાધીનમ જગત સર્વમ તે દેવતા મંત્રાધીનમ તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણમ પૂજ્યતે. અને એના માટે થઈને બ્રાહ્મણની પૂજાઓ બતાવી છે અને સાક્ષાત બ્રાહ્મણ દેવ જ્યારે પધાર્યા અને આવું સાંભળે અને એના સ્વાગત વિધિ કરવામાં આવી છે, સ્વાગત કર્યા છે. અને ભગવાન વિચાર આવ્યો, બલિરાજા કે બાળક તો છે નાનો ઈ કે, અને મારી પેઢીઓના નામ બોલે છે ઈ કે, હજી આની ઉંમર તો હાવ નાની એવી છે. મારા પિતા દાદા અને પરદાદાની વાત કરે. ભગવાન મનમાં હસે છે કે તારા બાપા એના બાપા ને એના બાપનો બાપ ઈ કે હું પોતે છું ઈ કે. અને આ તો ભગવાનનું કામ સાધવા માટે આવ્યું છે ભાવન થઈને. તું મને બીજું કોઈ નહીં માનતો. શુક્રાચાર્ય બલિરાજાને બોલાવ્યા. બલિરાજા માંગે તો કઈ આપતો નહીં કે, કારણ કે ભગવાનનું કામ કરવા માટે થઈ અને વામન બનીને આવ્યો છે. અને જો તું આપી દેશ નહીં કે તો બધું જ તારી વસ્તુ સર્વસ્વ લૂંટાઈ જઈશ તું કે. કાંઈ દેતો નહીં, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જ્યારે દેવ ઇન્દ્રએ ધૂતમાં વિમાનમાં દેવગુરુએ બૃહસ્પતિ આપેલી માળાનો અસ્વીકાર કર્યો ને, ત્યારે એના ઉપર એના ગુરુની કૃપા નથી અને ત્યારે એના હાથમાંથી રાજ વહી ગયું. અને શુક્રાચાર્ય છે ને એ અસુર ઉપર બહુ રાજી હતા. વૈમનસ્ય ન પેદા થાય, જ્યાં સુધી બંનેની વચ્ચેમાં વેર ભાવ નહીં પ્રગટ થાય ને ત્યાં સુધી દેવતાઓના હાથમાં સ્વર્ગનું રાજ્ય ન આવે. એના માટે ભગવાન સાક્ષાત નારાયણ આવી અને ઇન્દ્રને સમજાવે છે કે રાજનીતિનો કક્કો પેલા સમજવો પડે કે દુશ્મનોને ભેગા કરવા પડે કે. કોઈ સારું કામ કરવાનું હોય ને તો આમાં દુશ્મનો કરવાનું, પણ એને એક વખત મોકો આપવાનો હોય કે આ રાજનીતિનો પ્રખર વિદ્વાન પ્રખર નીતિજ્ઞ કોઈ હોય તો કૃષ્ણ પરમાત્મા પોતે હતા. પ્રખર નીતિજ્ઞ અરે સેવાના પ્રખર નીતિજ્ઞ એ કૃષ્ણ સિવાય કોઈ હોઈ ન શકે. એને બધા જ એક ઘૂંટના એવા ઘૂંટા છે, આટી એવી ઘૂંટીને ખોલેલી છે. એટલે તો આપણે કેટલા બધા વર્ષો પછી પણ કૃષ્ણ અને રામના ચરિત્રનું ગુણવાદન કરીએ છીએ અને એને સાંભળીએ છીએ. કારણ કે હું સવારથી દીકરો હતો ને ઘરે, એટલે મારો સમય હતો સંધ્યા કરવાનો. એટલે એક શ્રીમંતના ઘરના ઓટલા ઉપર સંધ્યા કરવા બેઠો અને શ્રીમંતે બહાર નીકળ્યા અને મને ધુતકારીને કાઢી મૂક્યો કે. મેં કીધું સંધ્યા ખાલી ઘરે કરી લો કે, સંધ્યા બંધ્યા નહીં નીકાળ. આમ અપમાનિત કરીને કાયદો કે મને. ત્યારે મનમાં આવી ગાંઠ બાંધી કે કોઈ એવો સારો યજમાન મળી જાય ને 3 ડગલા ભૂમિ ખાલી જોતી, બસ બીજું કાંઈ નથી જોતું. અત્યારે એનો કહેવાય 3 ડગલા ભૂમિ આપો. અને છેલ્લે વામનજી ભગવાન કહો કે સંકલ્પ પૂર્વક દાન કરે અને સંકલ્પ કરાવી દે. શુક્રાચાર્યને ખબર પડી ગઈ છે કે બલિરાજા આગળ આપી દે તો બલિરાજાને બધું સરસ લૂંટાઈ જાય. એટલે એક કમંડલીની અંદર થઈ અને એક ગુરુજી આડા હાલે છે. સંકલ્પ કરાવો કોઈ પણ વસ્તુ દાન કરી ત્યારે પહેલા સંકલ્પ કરાવે. સમ્યક કલ્પયતે સહ ઇતિ સંકલ્પ. જેની સારી રીતે કલ્પના કરવામાં આવે, જેની માટે કાર્ય કરીએ ને એનો આશ્રય એનો હેતુ શું છે એનું નામ જ સંકલ્પ છે. આપણને આ કેટલા સમય પહેલા એવો કોઈ સંકલ્પ આવ્યો છે, કોઈને એવી સ્મૃતિઓ પરમાત્મા એ પણ અહીં આવવાના હતા કથામાં, પણ યુવા કથાકાર આપણા કેશોદના પ્રદીપભાઈ પંડ્યાની હારે હોવાના કારણે એ સમય આપી નથી શક્યા. બાકી ફોનમાં મને કીધું કે મારા દાદા તમારી એકવાર કથામાં આવવું છે. મેં એને એ કીધું 3 કથામાં મેં એને આ ત્રીજી મારી કથા છે અને 3 કથાની અંદરથી મને કહેતો દાદા એક વખત કથાનો લાવો આપો. એને મને કીધું કાંઈ વાંધો નહીં. દિનેશ દાદાથી સંકલ્પ કરી દીધો. એના આંગણે એનો આખો પરિવાર સારસ્વત વૃંદના માધ્યમથી કથાઓ સંભળાવશે. અમારે આ સિરોજ ગામની અંદર ભાગવત કથા કરવાની છે. એના સંકલ્પ આજથી અમે આયા કરીએ છીએ. અને એ પણ પરમાત્માની કૃપા હશે ત્યારે. ખાલી ભગવાને અરજી આપી છે અને બીજ વાવી દીધું છે. હવે ઉગાડવું ક્યારે ને એ પરમાત્માના હાથની વાત છે. જ્યારે ઉગે ત્યારે વિશ્વાસ એટલો તો છે કે એને નિષ્કામ ભાવે સંકલ્પ કર્યો છે. એને એમ કીધું હતું મને એને દીકરીના લગ્ન વખતે, દાદા આ જગ્યા સંકલ્પ કરવાનો મારી પાસે 2 વર્ષ પહેલા સંકલ્પ કરાયો છે. લગભગ 2 વર્ષ 1.5-2 વર્ષ થયા છે અને એ સંકલ્પ ભગવાન પૂરો કરાવે એવી વ્યાસપીઠ ઉપરથી હું પરમાત્માને પ્રાર્થના કરું છું. અને આજે એવી જ રીતે વામનજીએ કીધું છે કે સંકલ્પ કરાવો ને. સંકલ્પ માટે જ્યારે ગુરુજી ના પાડે ને તો બાળક એમ કહે છે કે સંકલ્પ કરતા મને આવડે, લાવો ને હું તમને સંકલ્પ કરાવી દઉં. કે મારા ગુરુજી મને પણ એમાં લેવા જાય ને તો જળ બહાર નીકળતું નથી. ને એ જ સમયની અંદર બલિરાજાની આગળ વામનજી કહે છે કે એવું લાગે છે કે આ જળની અંદર કઈક કસ્તર ખૂટવાઈ ગયું લાગે, કઈક અટવાઈ ગયેલું લાગે. એટલે કામ કરો, દર્ભ લઈ લ્યો. અને દર્ભ લઈ અને જે કમંડળો તેને નાળતાની અંદર પધરાયો ને ત્યાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ.
આંધળા થઈ ગયા, એક આંખ ખાલી દેખાણી અને શુક્રાચાર્ય અંદર બેઠા બેઠા વિચાર કરે કે હજી જો હું આડો હાલી અને હજી જો હું બહાર નીકળું તો બીજી આંખ પણ ફૂટશે. આ એક આંખ ફૂટવાનું એટલું જ છે કે જ્યારે પરમાત્મા વિચાર દૃષ્ટિમાં પણ ભેદ ન હોવો જોઈએ, મારો પરમાત્મા પધાર્યો અને એને એ જ વાત આપણને સમજાવે છે. શુક્રાચાર્ય બહાર નીકળી ગયા, સંકલ્પ મસ્તુ જ્યાં શું આપું અને કીધું સ્વાગતમ બદમ કિમ દિયતા મેદિની. એક સમયની અંદર વામનમાંથી સીધા બન્યા છે વિરાટ પુરુષ ભગવાન પરમાત્મા બન્યા. કેવા બન્યા હતા? જ્યારે અર્જુનને વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યું હતું, ભગવાને કીધું મારાથી અલગ કઈ છે જ નહીં. આ નદીમાં હું છું, પર્વતોમાં હું છું, વેદોમાં હું છું, વર્ણમાં, અક્ષરોમાં, સંપૂર્ણ બ્રહ્માંડ હું છું. આવું વિશ્વરૂપ દર્શન ભગવાને જે દિવસે કરાવ્યું હતું ને અર્જુનને, એવા ભગવાન પરમાત્મા વિરાટ બની ગયા અને વિરાટ બન્યા અને ભગવાને પેલું ડગલું પૃથ્વી ઉપર મૂક્યું. 7 પાતાળને માપી લીધા, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. 7 ડગલુમાં એક ડગલું પપાડ્યું અને બીજું ડગલું બ્રહ્માંડ ઉપર મૂક્યું. 7 લોક માપી લીધા. આખું બ્રહ્માંડ 14 ટુકડાનું બનેલું છે અને 14 ટુકડાને ભગવાન વિરાટ પરમાત્માએ ખાલી 2 ડગલામાં માપી લીધું. હજી ત્રીજું ડગલું બાકી છે અને આ સમયની અંદર ભગવાન બોલ્યા છે, હે બલિરાજા, આવા ખોટા સંકલ્પ કરાવે છે. 3 ડગલાનું દાન કરવાનું, હજી 1 ડગલું બાકી છે, બોલ ક્યાં મૂકવું કે ત્રીજું ડગલું, નહીતર હમણાં શ્રાપ આપો, તારા પિતૃ અને રૌરવ નામના નરકની પ્રાપ્તિ થાય. બલિરાજા ભગવાનને પ્રાર્થના કરે, પરમાત્મા મારો અહંકાર તૂટી ગયો છે આજે, હું અહંકાર શૂન્ય બની ગયો અને પરમાત્મા મારું મસ્તક છે ને એની પર તમારો પગ પધરાવો. અને ભગવાને એને પગ પધરાવી અને બલિરાજાને છે ને એ કેવલ ને કેવલ પાતાળનો રાજ્ય બનાવ્યું છે અને કીધું કે સમય આવશે ને 1 મનવંતર પૂરો થાય ને એટલે સ્વર્ગનું રાજ્ય તને મળશે. ઘણા સમય સુધી ભગવાન ત્યાં રોકાણા છે, નીકળતા છે, પછી 4 મહિનાના વારા કર્યા છે. 4 મહિના બ્રહ્માજી પાતાળમાં રહે, 4 મહિના ભગવાન રહે અને 4 મહિના મહાદેવ રહે. લક્ષ્મીજી આ ભગવાન નથી એટલે ઘણા દિવસો સુધી એમને મર્યા. નારદજી આવીને કીધું ભગવાન ક્યાં ગયા છે ખબર છે? ખબર જ નથી, ઘણા સમયથી ગયા છે પણ હજી આવ્યા નથી. પાતાળમાં બલિરાજાની માટે ગયા. બલિરાજાને કોઈ બહેન નથી અને તમે જઈને રાખડી લઈને જાઓ અને બલિરાજાને રાખડી બાંધી દો. અને બલિરાજા જ્યારે પૂછે કે શું જોઈએ છે ત્યારે કહેવાનું કે આ દ્વારપાળ છે ને મને આપી દો. દ્વારપાળ કોણ? તો કે ભગવાન નારાયણ. તો કે કોણ થાય? અને બલિરાજાને કહે છે કે મારો ધણી છે. અરે તો તમે લક્ષ્મી? તો કે હા હું લક્ષ્મી. અને લક્ષ્મીએ વરદાન બલિરાજાને પૂછે કે નારાયણ ભગવાન સ્વયં અને લક્ષ્મી બંને જ્યારે ઉભા ત્યારે નારાયણ એટલું જ કીધું છે, પૂછો કે હવે પછી તારા કુળની ઉપર ક્યારેય શત્રુતા નહીં કરી અને તારા કોઈ પણ કુળની અંદર કોઈનો વધ નહીં કરી. ભગવાન આવી રીતે દર્શન આપી અને એ બધાની વચ્ચેથી અંતર ધ્યાન થયા. સમુદ્ર મંથનની કથા અને એ પછીની ભગવાને અલગ અલગ પ્રકારના મનવંતરોની ચર્ચાઓ કરી છે અને શ્રીતા ભાગવતજીના 9મા સ્કંધની અંદર એટલે ઈશાનો કથા અને ઈશાનો કથાની અંદર સૂર્યવંશની અંદર ઇક્ષ્વાકુના વંશની અંદર જેનું પ્રાગટ્ય થવાનું છે એનો પ્રથમ શ્લોકને માત્ર યાદ કરીએ. ઇક્ષ્વાકું મૃગસ્તર્યાતે